નાઈ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રાજસ્થાનનો શખ્સ જીવણ બારોટને પોલીસે ધરપકડ કરી ડીસા પોલીસ મથકે બોલાવ્યો। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો 2 મહિના અગાઉ રાજસ્થાનનો શખ્સ જીવણ બારોટ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી સમગ્ર નાઈ વાળંદ અને સેન સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર નાઈ સમાજમાં ભારે આક્રોશ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેમાં ટિપ્પણી કરનાર શખ્સને કાયદાકીય પાઠ ભણાવવાનું સમાજે નક્કી કરતા ડીસાના નાઈ સમાજના આગેવાનો ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે પગલે રૂરલ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં નાઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર જીવણ બારોટને રાજસ્થાનના જાલોરથી અટકાયત કરી ડીસા રૂરલ પોલીસ મથકે આરોપી લાવવામાં આવ્યો હતો, જે નાઈ સમાજના સામાજિક અગ્રણીઓને જાણ કરવામાં આવી હતી, જેના પગલે નાઈ સમાજના લોકો મોટી સંખ્યામાં રૂરલ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા। આરોપીના કૃત્યને લઈ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો, જે પગલે સમાજના અગ્રણીઓ દ્વારા આરોપી જીવણ બારોટ પોતાના ગુનો કબૂલતા અને તમામ સમાજના અગ્રણીઓ સામે બે હાથ જોડી માફી માંગતા સામાજિક અગ્રણીઓએ આ આરોપી જીવણ બારોટ માફી પત્ર લખી આજ પછી તે કોઈપણ સમાજ વિરુદ્ધ આવી ટિપ્પણી નહીં કરે તેવું માફીનામું લખી આપતા તેમજ ગૌશાળામાં ગાયોને ઘાસચારા નાખવા માટે 11,000 રૂપિયાનું દાન કરવાનું જણાવતા સામાજિક અગ્રણીઓએ આ જીવણ બારોટને માફ કરી દેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો, જેમાં સમગ્ર બાબતની વિગતવાર વાત કરીએ તો ડીસા ખાતે નાઈ સમાજ અગ્રણી આગેવાનો પ્રમુખ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો ડીસા તાલુકા પોલીસ મથકે ભેગા થયા હતા। આથી 2 મહિના અગાઉ આપણા નાઈ વાળંદ સમાજ વિશે જીવણ બારોટ નામના શખ્સે જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરી સમાજ વિશે જાતિ વિષયક અપમાની શબ્દોનું ઉચ્ચારણ કરેલ, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમાજ અગ્રણીઓ, વિવિધ સંગઠનો, સલૂન એસોસિએશનના પ્રમુખો એકઠા થઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી તેમજ બનાસકાંઠા જિલ્લા એસપી સાહેબને આવેદનપત્ર તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જે આજે ડીસા તાલુકા પોલીસ દ્વારા આરોપી જીવણ બારોટને પકડી હાજર કરવામાં આવ્યો। સાથે સમગ્ર ભોઈ સમાજ જ્ઞાતિ ગુજરાતના પ્રમુખ પ્રેમજીભાઈ ભોઈ સાથે આવેલ અને તેમની મધ્યસ્થતાથી 11,000 ગૌશાળામાં ગાયો માટે પૂળા નખાવી અને સમગ્ર નાઈ વાળંદ સમાજની માફી મંગાવી અને હવે ક્યારે કોઈ પણ સમાજ વિશે જાતિ વિષયક નહીં બોલું તેવું સમગ્ર સમાજ વચ્ચે જાહેરમાં માફી માંગી હતી, જેમાં બલદેવભાઈ ભાટી પૂર્વ પ્રમુખ ડીસા એસોસિએશન, જીતુભાઈ ધારેવાળા પ્રમુખ ઋષિવંશી સમાજ સેવા સંઘ બનાસકાંઠા, અનિલભાઈ મકવાણા પ્રમુખ નાઈ સમાજ સેવા ટ્રસ્ટ ડીસા, સેવંતીલાલ નાઈ અધ્યક્ષ નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ ડીસા, વિનોદભાઈ રાઠોડ વકીલ, મનસુખભાઈ નાઈ પ્રમુખ નાઈ સમાજ પ્રગતિ મંડળ ડીસા, નવીનભાઈ ભાટી મહામંત્રી નાઈ સમાજ પ્રગતિ મંડળ ડીસા, દિનેશભાઈ નાઈ પ્રમુખ સલૂન એસોસિએશન ડીસા, રમેશભાઈ નાઈ નવા તથા પ્રકાશભાઈ રાઠોડ નાગફણા તેમજ બનાસકાંઠા જિલ્લા નાઈ સમાજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ પ્રકાશ ગોસ્વામી। આજ રોજ ડીસા ખાતે નાઈ સમાજના અગ્રણીઓ સાથે મળી જે પાલનપુરના સમગ્ર બનાસકાંઠાના નાઈ સમાજ ભેગું થઈ અને ડીએસપી સાહેબને, કલેક્ટર સાહેબને જે પણ અરજી કરેલી એના સાનિધ્યમાં સાયબર ક્રાઇમની તપાસ પૂર્ણ થઈ ડીસા રૂરલમાં આવેલી રૂરલ્સમાં અમે પીઆઈ સાહેબ સાથે ડીસાના અગ્રણીઓ મળેલા અને એમની સાક્ષીએ રૂરલમાં પીઆઈ પણ એમને કીધું કે હું આરોપી લાવીશ। આજે ડીસા નાઈ સમાજ સાથે આરોપી બારોટ પણ અહીંયા હાજર છે। સાચી હકીકત એમને જાણી એમને ખૂબ ખેદ વ્યક્ત કર્યો છે। સમાજની નસમસ્તક માથે ખાડા ઉપાડીને પણ કહેવાની હિંમત રાખી અને એને માફી માગેલી છે અને સમસ્ત રાજપૂત ભોઈ સમાજના આગેવાન એવા પરાગ કાકાની આંખમાં આંસુ આવી જવાના કારણે સમાજે એમને માફી આપી છે। એટલે આજથી આ સમાવિરસ્ય ભૂષણમ એમ કરીને આજે આખા ડીસા નાઈ સમાજ, ઉત્તર ગુજરાત નાઈ સમાજ, સમગ્ર નાઈ સમાજ, સમગ્ર રાજસ્થાન નાઈ સમાજ વતી હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે બારોટને આ વખત માફ કરે। ભવિષ્યમાં મારાથી કોઈ આવી ગલતી થાય નહીં અને જે કોઈ મારાથી ગલતી થઈ ગઈ, જે શબ્દ બોલાઈ ગયો એ છોટો ભાઈ સમજી અને માફ કરી દેજો। જય હિન્દ માતા। આજ રોજ બધા નાઈ સમાજના ભાઈઓ મળ્યા અને જે રાવજી સમાજ વિશે ટિપ્પણી કરેલી એના અનુસંધાને આજે જે ફરિયાદી આરોપી તરીકે હાજર થયેલા તેમને સમગ્ર સમાજના યુવાનો વચ્ચે નાઈ સમાજની માફી માગેલ અને આજ પછી બીજી વાર કોઈ દિવસ આવી ટિપ્પણી સમાજમાંથી નહીં કરી શકે। એમની બોયધરી પ્રેમજી કાકા, એમની બોયધરી એમના સાથે આવેલા વડીલ પ્રેમજી કાકા
એમને બાંહેધરી આપેલી અને આજે આપણે એ કેસ ફાઇલ કરી નાખેલ છે. એ વતી આપણા ડીસાના યુવાનોનો ખૂબ દિલથી આભાર કે એ લોકો જાગૃત થયા અને નાઈ સમાજની એકતા માટે પહેલી વાર એવું બન્યું હશે કે આપણા ડીસામાં પહેલો કિસ્સો બન્યો હશે કે કોઈ બહારથી આવી રાજસ્થાનથી આવી માણસ ડીસામાં આવીને માફી માગી હશે અને કાયમી માટે આવો નાઈ સમાજ જાગૃત રહે એવી ભગવાન અને આ લોકો હતા કોણ હતા? પ્રગતિ મંડળના પ્રમુખ, સમાજના ટ્રસ્ટના પ્રમુખ, પરાણા ઢેકણા. વસ્તુ આ છે, સમજાવત નહીં તમે? ન્યાય આપેલા આવે છે, બરાબર? બોલો. એટલે કોના તરફે હોવું જોઈએ? ડીસા નાઈ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ તરીકે હું એમ કહું છું કે જે બારોટજીએ બહુ ભૂલ કરી હતી અને 2-3 વર્ષે સમાજ વિશે ખરાબ જે બોલ્યા હતા શબ્દો અને અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે અને અમને દરેક ડીસા નાઈ એસોસિએશન પ્રગતિ મંડળ તરફથી પછી ડીસા એસોસિએશન અને સમાજના અગ્રણીઓ અને ભેગા મળી અને બારોટજીને આજે માફ કરે છે અને એમની જે ફરિયાદ કરેલી હતી એ અરજી ફાઇલ કરી છે. જય હિન્દ.